વિદ્યાર્થી મિત્રો, મને ગુજરાતી ધોરણ 11 પોસ્ટ ઓફિસ નવલિકા ટૂંકી વાર્તાને સમજવાનો પ્રયત્ન કરી, જેના સર્જક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. શામાંથી લેવામાં આવી છે તો તણખા મંડળ ભાગ 1, જેના લેખકનું ઉપનામ છે ધૂમકેતુ. ધૂમકેતુ એક તારાનું નામ છે, પણ અહીંયા આપણા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે, એમનું ઉપનામ છે ધૂમકેતુ. આપણા ગુજરાતી સાહિત્યના ધૂમકેતુ છે. અને આ પોસ્ટ ઓફિસ નવલિકા ટૂંકી વાર્તા એ આપણા નવલિકા સાહિત્યમાં ટૂંકી વાર્તામાં સૌથી શ્રેષ્ઠ કહી શકાય, જેને વર્લ્ડ ટોપ 10 નવલિકાઓમાં જેને સ્થાન મળેલું છે એવી આ નવલિકા પોસ્ટ ઓફિસ, જે કદાચ આપણે બાજુની જ ગોંડલની પોસ્ટ ઓફિસની વાત છે. અને આપણા લેખક છે એ પણ આપણી બાજુના જ છે, વીરપુરના. તો એનો પરિચય જોઈએ તો જન્મ જેમનો 12/12/1892 રોજ થયો અને જેમનો અવસાન એટલે કે નિધન થયું 11/3/1965. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો. આપણું સૌરાષ્ટ્ર અને એમાં વીરપુર એ એમનું જન્મસ્થળ છે. ઈસવીસન 1920માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. 1920માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે એમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ એ પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી. રેલવે ઓફિસ અને ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી. ઈસવીસન 1923થી અમદાવાદમાં સ્થાયી થયા. બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાંચન શો, શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો રહ્યા છે. આ બધા એમને પ્રેરણા આપનારા તત્વો. નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે. તણખા મંડળ ભાગ 1-4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહમાં 400 જેટલી નવલિકાઓ તેમણે આપી છે. ભાવનાશીલ પાત્રોનું નિર્માણ, કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્ય શૈલીને લીધે એમની વાર્તાઓ આકર્ષક બની છે. ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી તેમજ ધ્રુવદેવી એમની ઐતિહાસિક નવલકથાઓ છે. પૃથ્વીશ, રાજમુકુટ, પરાજય અને જીવનના ખંડે જેવી સામાજિક નવલકથાઓ તેમણે આપી છે. જીવનપથ, જીવનરંગ તેમની આત્મકથાના પુસ્તકો છે. જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા વગેરે એમના નિબંધ સંગ્રહો છે. એકલવ્ય અને બીજા નાટક તેમજ ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો એમના નાટ્ય સંગ્રહો છે. ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ઈસવીસન 1935માં તેમને રણજીતરામ શરણચંદ્રક મળેલો. ઈસવીસન 1953માં તેમને નર્મદચંદ્રક અર્પણ થયેલો. ઈસવીસન 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા. આ જોયું આપણે ગૌરીશંકર જોશીનો પરિચય. ત્યાર પછી જેમણે વર્લ્ડ સાહિત્યમાં જેને કહી શકાય ટોપ 10 નવલિકાઓમાં જેને સ્થાન મળ્યું છે અને ફર્સ્ટ આવેલી એવી આ પોસ્ટ ઓફિસ નવલિકા જે લખી છે એનો સાર શું છે એ જોઈએ તો એ પેરેગ્રાફ. પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં, પરંતુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે ઓળખાય છે, વખાણાય છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલી ડોસો વોચમેન છે. સમગ્ર વાર્તાનું કેન્દ્ર બિંદુ વોચમેન અલી ડોસો છે. વોચમેન એટલે ગાડી હાંકનાર, એક જમાનામાં શિકારી અને અલી ડોસો એક જમાનાનો શિકારી.
તરફડતા પ્રાણીઓને જોઈને આનંદ લૂંટતો અને તરફડતા પ્રાણીઓને જોઈ અને એને મજા આવતી હતી, આનંદ લૂંટતો. આજે દીકરી મરિયમના વિરહ અગ્નિમાં શેકાઈ રહી છે. આ કોચમેન અલી દોસાને એકની એક દીકરી હતી જેનું નામ હતું મરિયમ, જેના લગ્ન થઈ ગયા છે અને જે આવશે, દીકરી આવશે અને દીકરી નહીં આવે તો દીકરીનો પત્ર આવશે, એવી એ વિરહ અગ્નિમાં એ શેકાઈ રહ્યા છે અને એની રાહ જોઈ રહ્યા છે. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી આંટા મારે છે અને મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસની અંદર એ વહેલી સવારથી આંટા મારે છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપવાસનું પાત્ર બની જાય છે અને એ જમાનાની અંદર ગોંડલની પોસ્ટ ઓફિસ અને વહેલી સવારે 4 વાગે એ કોચમેન અલી દોસો પોસ્ટ ઓફિસના ઓટલા પર જઈને બેસી જાય. પોસ્ટ ઓફિસ માંથી એનો પત્ર મળશે એવી રાહ જોતો એ પિતા દરરોજ પોસ્ટ ઓફિસે પહોંચી જાય છે અને નિયમિત પોસ્ટ ઓફિસે જાય અને ઉપહાસનું પાત્ર એટલે મજાકનું પાત્ર પણ બને છે. પહેલા જે કર્મચારીઓ છે એની મજાક ઉડાવે છે. પોસ્ટ માસ્તર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે કે એમને અલીની વેદના વ્યથા સમજાય છે. પછી એક દિવસ એવું બને છે કે જે પોસ્ટ માસ્તર છે એ પોસ્ટ માસ્તર પણ એવી કંઈક સ્થિતિમાં મુકાય છે કે એને પણ એક દીકરી છે, એ પણ સાસરે છે, એના પણ કંઈ સમાચાર મળતા નથી, એનો કંઈ પણ પત્ર નથી આવતો. જ્યારે સમાન પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આ પોસ્ટ માસ્તરને કોચમેન અલી દોસાની વેદના સમજાય છે. લેખકે કથાની ગૂંથણી સરસ કરી છે. એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ જળ તંત્ર છે. એક બાજુ લાગણીશીલ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ જળ તંત્ર છે, જે પોસ્ટ ઓફિસનું ટપાલો આવી વેચવી બસ જળની જેમ એ તંત્ર કામ કરતું હોય તેવું. આ બંને પરિસ્થિતિ વચ્ચે બે પિતાના હૃદયનું સમસંવેદન સાંપ્રત જીવન માટે બોધ બની જાય છે. અને આ નવલિકાની અંદર બે પરિસ્થિતિઓ અને બે પરિસ્થિતિઓમાં બે પિતા, એક પોસ્ટ માસ્ટર અને એક કોચમેન અલી, આ બે પિતાના હૃદયનું જે સમસંવેદન છે, બેની સમાન લાગણીઓ છે, એનું ચિત્રણ અને સાંપ્રત જીવન અને વર્તમાન જીવન માટે બોધ બની જાય છે. જોઈએ એ નવલિકા. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું. પાછલી રાત્રિનું ભૂરું આકાશ, જે રાત 12 વાગ્યા સુધી પૂર્ણ થઈ હોય અને 12 વાગ્યા પછીની જે પાછલી રાત હોય એ પાછલી રાતનું આકાશ ભૂરું દેખાય છે. માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું તેમ આકાશ ચમકી રહ્યું છે. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબાના શરીરે વધારે અને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો અને ત્યારનું વર્ણન છે. ઠંડી રાત, ઠંડા પવનના સુસવાટા વહ્યા છે, શરીરે જૂનો અને ફાટેલો જબ્બો પહેરેલો છે, એને વધારે લપેટી લેતો હોય, મીટી લેતો હોય એવો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલા ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ. સ્વાધીન અવસ્થા એટલે પોતે પોતાને નિયમમાં રાખનારી સ્થિતિ, પોતે જ પોતાને નિયમમાં રાખનારી સ્થિતિને કહેવાય સ્વાધીન અવસ્થા. ભોગવતા એવા કેટલાક ઘરો છે જે ઘરમાંથી ઘંટીનો મધુર લાગતો અવાજ. પહેલાના જમાનામાં તો ઘરે જ ઘર ઘંટીઓ હતી, જે અનાજ દળવા માટેની ઘંટીઓ, અને હાથેથી લોકો એ ઘંટીઓ ચલાવતા અને અનાજ દળતા તો એનો મધુર અવાજ આવે, મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો. અને જે સ્ત્રીઓ વહેલાઓથી અને અનાજ દળવાનું કામ કરતી એ ગીતો પણ સાથે ગાતી અને એના ઝીણા સ્વર સાથે આવતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, એકાદ કોઈ કૂતરું ભસતું હોય, કોઈક એકાદ વહેલા ઉઠી પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ હોય, કોઈ માણસ જાગી ગયો હોય એના પગરખાનો અવાજ આવતો હોય, અને કોઈ અકાળે અસમયે જાગી ગયેલો પક્ષી હોય અને એ બોલતો હોય એનો સ્વર. એ સિવાય શહેર તદ્દન શાંત, અને એ સિવાય આ શહેર છે તદ્દન સાવ શાંત હતું.
લોકો મીઠી નિદ્રામાં ઘોરતા અને લોકો બધા મીઠી નિંદર માણી રહ્યા. અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બની અને શિયાળાની કડકડતી ઠંડીથી રાત્રિ વધારે ગાઢ ઘેરી બનતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી અને કહે નહીં છતાં કતલ કરી નાખે એ નહીં પણ સીધું કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જે મીઠો માણસ હોય એ નહીં પણ એ મીઠું બોલીને કંઈ આપણું ખરાબ કરી નાખે એ મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી એવી છે કાતિલ હથિયાર છે કે જેનો પોતાનો કાબુ સર્વત્ર બધે ફેલાવી રહી છે. વૃદ્ધ ડોસો ધ્રુજતો અને શાંત રીતે ડગમગ ચાલે એ વૃદ્ધ ડોસો એ ધ્રુજતો શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. અને શહેરનો જે દરવાજો છે એના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચે છે અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગ, જે ડાંગ એટલે લાંબી મજબૂત લાકડી, તો આવી મજબૂત લાકડીના ટેકાથી આગળ વધે છે. સડકની એક બાજુ ઝાડોની હાર હતી અને બીજી બાજુ શહેરનો બાગ હતો. તો સડક એટલે રસ્તાની એક બાજુ છે એ ઝાડવાઓની હાર છે અને બીજી બાજુ શહેરનો એ બાગ હતો. અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે શીમણી બનતી. અહીં ઠંડી ખૂબ પુષ્કળ હતી વધારે અને રાત્રિ વધારે શીમણી એટલે કાળી અંધારી બનતી. પવન સંસર્વો નીકળી જતો અને પવન તો સંસર્વો નીકળી જતો આર પાર સંસર્વો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું. અને શુક્ર તારો હોય અને એનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીનો કટકો પડતો હોય એવું લાગતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ડગનું એક રોનકદાર મકાન, અને જ્યાં બાગ અને બાગને છેડે છેલ્લામાં છેલ્લી ડગની એક સરસ મજાનું રોનકદાર શોભાયમાન એવું મકાન, અને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો. અને તેની બંધ બારી હતી અને એ બારણામાંથી દીવાનો પ્રકાશ ઉજાસ બહાર પડતો. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામે. અને ભાવિક મનુષ્ય ભાવનાશીલ મનુષ્ય જે હોય દાતારનું શિખર જોઈ જુનાગઢ ગિરનાર અને એમાં દાતારની ટોચ જોઈ અને જેમ શ્રદ્ધા અને વિશ્વાસ ભરોસો આવે આનંદ પામે ખુશ થઈ જાય તેમાં વૃદ્ધ ડોસો છે આ મકાનની લાકડાની કમાન જોઈ જે પોસ્ટ ઓફિસનું મકાન છે અને એ લાકડાની જે કમાન છે એ જોઈને આનંદ પામ્યો. કમાન પર એક જરી પૂર્ણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ. અને આ મકાનની કમાન ઉપર એટલે કે દરવાજા ઉપર જરી પૂર્ણાનું જે પાટિયું છે એ પાટિયા ઉપર નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુસગુસ થતી હતી. અને ડોસો ઓફિસની બહાર પડથાર ઉપર બેઠો જઈને ઓસરીના ભાગમાં અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુસગુસ એટલે કે વ્યવહારિક વાતો છાનીમાની કોઈને ન સંભળાય એવી ગુસગુસ થતી હતી. તો આ ભાગ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.